જબરજસ્ત કામ કર્યું છે. અને બધી મને ઘણી બધી વાતો કરી દાદાની, એ બધા પરચાની વાત કરી, ગાડાની વાત કરી, પાણીની વાત કરી. જોકે હજી ઘણા ને મગજમાં નહીં ઉતરતું હોય, નહીં ઉતરે ને નહીં જ ઉતરે. ઈ કે અહીંયા સામેની દિવાલ ઓલી સામેની કિનારી અહીંયા સુધીનું કે પાણી આવી જાય ને તો અહીંથી દાદાના સાનિધ્યમાંથી દિવેલિયું નથી ગયું, અહીંયાથી આઘું નથી જીવ્યું કે બાકી પાણી બાપુ મોટા મોટા પાણા ઢળી જાય. આ કેમ નહીં ઢળાતું હોય? હજી નક્કી નથી થતું ને. અમારે ત્યાં ખોટા હારા હમે જેટલાય ખાય છે ને જેટલાય મારા દીકરા મલકના બૂસ મારે છે. મને તેમ થયું આજે અહીં સાંભળ્યું ને મને તેમ થાય કે આ ઠેકડા મારે એટલે અહીં લાંબા કરવા છે. હા, હું તો રાજી થયો, ખૂબ રાજી થયો. અત્યારે આ હળાહળ કળિયુગમાં મારા રામ આ કેવડું મોટું પ્રમાણ કહેવાય છે. તો ખરું, જો કે અમને તો નક્કી થઈ ગયું છે, ત્યાં તો આ ગાવાનું શીખ્યા. નકર આ દરબારું ભજન ગાય અમે ગાવા માંડ્યા, હજી તમને નક્કી નથી થતું ને. કરવા જેવો ધંધો આ એક જ છે હવે, બાકી કાંઈ છે નહીં. ટીવીમાં જોયા જેવું નથી, પેપરમાં જોયા જેવું નથી, મોબાઈલમાં જોયા જેવું નથી. બાપુ એક જ ધંધો વધ્યો છે, લખવું હોય તો લખી લેજો કે આમાં બાપ દીકરીએ બે એક ને ભાઈ બેને બે એક ને માં દીકરો બે એક, એવું જો વધ્યું હોય ને તો હવે એક જ વધ્યું છે, લખી લેજો બાપુ. દુનિયામાં આટો બધે મારી લીધો છે. પણ તમને અને મને એક માયા હુતી ગોઠડી, વજરના ગાળા હાંગા હલવાણા, કઈ ઝડ્યા ને કઈ પાળા. આ તમે અને હું એક આ માયાના જે બંધનમાં ગરાણા છે ને, ઓલા કરતા હું ઝાઝું કરી લો, ઓલા કરતા હું ઝાઝું કરી લો, ઓલા કરતા હું ઝાઝું, ત્યાં ફડાઈ ફૂટી જાય ગયા. બાકી આ જેટલી વાણી થઈ ને બાપુ, અને જેટલી વાણી થાય છે, મહાપુરુષો બધા કહીને ગયા છે. આ તમે જુઓ તો આ બધા જે જેઠી રામ ને દાસી જીવનની હમણાં દર્શુકભાઈ વાણી કરી, આ શું એમની પેટીઓ અમારી અહીંયા કોથળા મોકલાવે છે, આ એમના ગાણા ગાઈએ છીએ. પણ બાપુ જિંદગીમાં એવું કંઈક કરી ગયા છે, તમારા ને મારા માટે કેળો પાડી ગયા છે કે આ માર્ગે હાલજો, જિંદગીમાં કાંટો ન વાગે. ખરેખર તમારા દાડમ દાદાના પરચા મને ઘણી બધી વાત કરી ભુવાજીએ, એ કે આ આખી દુનિયામાં આખા વિશ્વમાં કોરોના કાળમાં બાપુ બાટી બોલતી હતી. પણ હજી તમારા ગામમાં જો ન કર્યો હોય તો તમે વિચાર તો કરો કે દાદાનો પ્રતાપ કેવડો હોય છે. નકર આ તમે શું વંડિયું કરી છે, કાંઈ કોરોના નો આવે. હારા હારા બાપુ કરોડપતિના દીકરા, આમ ગાડીઓનો તૈયાર હતી, રૂપિયાના ડટ્ટા હતા, ડોક્ટર હતા, ઓક્સિજન હતા, બધું તૈયાર હતું, તોય ન બચાવી કે મારા રામ. ઈશ્વર ધારે ને એક જ સેકન્ડ થાય, ઠેકડા મારો એટલે મારી લેજો. મેં બધા મારી લીધા છે. આ તમને કહી દઉં, મેં 20 વર્ષની કોમ નો કહેવાય. કટારા ડ્રાઈવર ને કોઈ પાણી પાય, આ એમને અથેર ચડાવ્યા છે, તમે હેઠે બેઠા છો, આ કઈ તાકાત છે? મારી તાકાત નથી, એક લખી લેજો. અને હું તો અહીંયા સુધીની વાત કરું છું કે આ દુનિયામાં જેટલું છે ને એની બધાની હારે પ્રેમ કરો. માણા હારે, ઢોર હારે, પશુ હારે, પક્ષી હારે, ખેતી હારે, વાહન હારે, નોકરી કરતા હોય તો નોકરી હારે પ્રેમ કરો. બસ પ્રેમ હોય અહીંયા પરમેશ્વર પ્રગટ થાય. પ્રેમ ને વાતા હોત તો જગત જોગી બની જાત, એ હલકી ને હિમાલય જાત, પછી ભગવા બેરી ભૂદરા. આ દાદાનો પ્રતાપ અમારા પ્રત્યેનો કંઈક પ્રેમ જગાવ્યો હશે તો જ અહીંયા સુધી આ ભુવાજીને બધા મારા ઘરે આવ્યા હતા. ત્યાં સુધી લાંબા કરવા વાળા બાપુ પ્રેમની પરાકાષ્ઠા હજી હું તમે સમજી જ નથી ગયા. કોકના ઘરમાં ભડકા કરવા એને પ્રેમ ન કહેવાય, એને વેમ કહેવાય.